લે કન્યા હા શું ને તું રોવડામાં કરે સાહેબ? હું કરતો હોય બાપુ? બેઠો તો. લા હમણાં ભૂખ લાગી છે, રાંધ્યું કે નો રાંધ્યું? ક્યાંથી રાંધ્યું હોય મેં? કા મને આવડે એવા બધા ખાસ રોટલા? પણ ખાસ નહીં, આપણે નહીં ઘડવી એવા ઘડ તોય હાલે તું તાર. હવે હું ઘડવાનો નથી. કા બસ તમે કોઈ દી જોયું મારા સામું? આ જોયું હવે એમ તો બધું આખો મલક જોવે. તે કેમ તાર જોવરાવું? ક્યાંય કામ આ માણસ છોકરાને ઢોલ વાગે તો અમને કાંઈ નહીં થતું હોય? એટલે કોના ઢોલ વાગ્યા? એ ઓલા પેથા બાપાના દીકરાના વાગ્યા. એટલે લગન છે એમ? હા એટલે તું લગન કરવાનું કે છે એમ? તો એટલે કાનિયા હું ભલામણા નહીં જાગીને હું તારી હગાઈ ગોતવા જાઉં છું, પણ કોક હાથવા પાડવું પડે ને. કોઈ લુંગો ભાઈ જ્યું નથી હગાઈ ગોતવા. હરી ફરીને ઓલા દુકાને જઈને બેહીને માવો ખાઈને પાછા આવો છો. પણ દુકાને હું વાત તો કરતો હોય ને તારી. કીર્યો મેં ક્યાંય સાંભળી નહીં. નકર ઘણાય મેં ભલામણા તાર હાથું નહીં ધોડ્યો હોય. જોઈડ્યો તો આમ હોય તો અત્યારે અમારા ઘરે છોકરા રમતા હોય. વાંધો નહીં, તું રે કરું. હરી ફરીને વાંધો નહીં, તું રે ઘડીને ફોન ઘુમાડીને બેસી જાય છે વિડીયો જોવા. વિડીયો નહીં જોતો, તું શાંતિ રાખ ને. હાલો એટલે ક્યાં જતી? આતા અમાર ઘરે કામ હે. ફટ આવજે. શું કર્યું? એટલે ઓલા જતીન્યાના બોલાયો છે, શું કર્યું? હવે આયા દૂધઈ નથી ને એને બોલાવીને તમારે શું કામ છે? મારે ચા બનાવવો ને. પણ મેં એને સા પીવા મેં નહીં બોલાયો. તો એના આવવા તો દે તું. આવા અળાયન પળાયન ભેગા કરી કરશે ખીરે આખો દી. તારા બાપ અળાયા ને પળાયા નો કેવાય એને. સા ને એને નહીં, શરબત માંગે શરબત પાવું પડે. પાજો ધીમે. રામ 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 રામ. આ બે બધા હું બોલાયો? કે શું બોલાયો? હું કામ હતું કે ગાયન ગાઓ ગાયો ઘાનું કામ હોય ગાયો ઘા બોલાવવો પડે. હું કામ હે બોલ તો ખરા. અને આપણે બે ભાઈ બંધ કેદું ના અવડાવડા હતા તેદું ના. આવડા હતા તેદું ના ચડિયું પહેરતા તેદું ના. હે ને? હા તે પછી તે ગામમાં હગાયું કેટલા છોકરાની કરાવી? 10 ગણા કરાવી છે. 10 જણા. હા પછી એમાં લગ્ન કેટલા ના કરાય? 9 ના થઈ ગયા લગભગ અને એક જ બાકી છે. હે ને? હા તો પછી આ કોણ છે? તાર છોકરો. તો તને આના હાટું કે છોકરી ધ્યાનમાં તને રાખતા આવડ્યું જ નહીં? તું કેતો કે મારો છોકરો ભણે છે. હવે તારો છોકરો ભણતો હું કામ એને લગ્ન કરીને જિંદગી બગાડવી જોઈએ? એ કાકા હું ઉતરી ગયો ને 12 મહિના થઈ ગયા. હા તારે વાત તો કરાય ને કોક દીક મને. પણ ઈ હવે વાત આ તને આ ઘીરે હું કામ બોલાયો છે? ઠેકાને હક પણ કરવા. હા તે ગોછું થઈ જાય નિરેતે થોડાક દી ખાઈ ને. એટલે થોડાક દી એને શું આટલું ખમો નીચે થોડાક દી ખમું એટલે આને શું મારા 45 ને જ પોગાડવાનું? પણ બકાલું લેવા ન જવાનું, છોકરી ગોતવા જવાનું છે. અરે બકાલું નહીં ભલામણા. તે જો આ 10 છોકરાની છોડ્યું જો સવારમાં જાય ને હાજે છોકરી ગોતી નહીં તો તને આજ વખતે નહીં જડે? પણ ગોતવા જવું પડે ને ક્યાંય. તો ગોતવા તું કઈ રે મેં ભલામણા બોલ. પણ હવે તારે આ નળિયું બદલાવાનો વેત નથી, આ ખારો ખાટલો લેવાનો વેત નથી, બરાબર? હા અને તું આના લગ્ન ક્યાં કરીશ? લગન ઈ તારે ક્યાં જોવું છે? અને મારે ભલે નળિયા વાળું હોય કે જે કઈ હોય, અમારા જોગું હોય. તમારા જોગું 2-3 દી ખાઈને હું ગામમાં આટો મારું પછી ગોતું. કાકા હું પાછો નોકરી એવો જાઉં છું, ઓલા કારખાના મેનેજર છું, મારે 20,000 તો પગાર છે. તો આ ધાબા વાળું નહીં થઈ જાય? તો થઈ જાય. તો કઈ કરવી કે કાલે હું જાઉં 2 દી પછી ગામમાં બહાર ગામ જાઉં ને પૂછતો આવું. એમ 2-3 દી ભલામણા નહીં, તું હરખી રીતે મને વાત કરીને. હે ભાઈ જો એક વાત કહું, હા એક ખાનદાની ખોડું છે હા પણ એમાં છે એવું, બાબાએ મને આજથી લગભગ 7-8 મહિના પહેલા વાત કરી હતી. હા જો એની છોકરીનું ક્યાંય નોક થઈ ગયું હોય તો કાનાનો મેળ બેહી જાય. અને ઈ કેમ ખબર પડે એનું નો થયું હોય થયું હોય? આપણે ત્યાં જાવી હા જઈને બેહીને વાતચીત કરવી હા એટલે કેવાના ચેક થઈ ગયું કે નથી થયું. એટલે હા એ તો થઈ ગયું હોય તો સા પાણી પીને પાછા આવી આવશું. તો કઈ વાત જ નહીં તો કરવાની. કઈ વાત જ નહીં કરવાની. ન થયું હોય તો આપણે કાનૂન મેળ બેહી જ ગયો છે. પણ મારી વાત સાંભળો, મેળ બેહી ગયો. આમ છોકરી કેમ છે, આમ દેખાવડું છે, ફૂડ જેવી નથી લાગતી ને? ના ના, ઇંગ્લિશ વાંચતા લખતા બધું આવડે. તું જ બાપુ ભીડેલી હે? અરે તારે પછી કારખાનામાં લઈ જજે, સુપરવાઇઝર માં લખવા. લઈ
ના ના એ હાસુ અને બે પૈસા કામે સળે જાવ ને પૈસા આવે ડબલ. તો પણ ઈ કરાય ને તો રવિ 2-3 દી પછી આંટો મારવા. યા પણ વાયરી ફરીને 2-3 દી નું તને આવડે છે તો પણ તારે કઈક નવરાઈ તો લેવી પડે ને. નવરાય નહીં જો જતી હા મારે જો આજ જવું હોય ને તો કાલ નથી જવું એમ. હા એ તો હાલો અત્યારે સાહેબ પેટ્રોલ હું તમને પૂરી દઈશ એમ ને. હા ચાલે. હા તો હાલો અત્યારે જઈએ. ચાલો હાલો તો હાલો. પછી હારા લુગડા બદલાઈ લો બાપુ. એ લુગડા છે ને હાલ ને. એટલે રે પણ આને હારે લઈ જવાનું હે ને. અરે લઈ જ જવાનું હોય ને અત્યારના જમાના પ્રમાણે બધે છોકરા હારે જાય જ છે. હા તો બટા લુગડા ભલે એમ નામ રહ્યા ઓલે આમ થાય તો ધોયેલાય નહીં હોય યાર. આજ ઈ જ કહી દેવાનું કદાચ એવું લાગે તો કારખાને સીધો લાવ્યો છે. આ બસ એમ હાવ કારખાનો ન કહેતા ને પાછું દાડી આમ ગણતરી કરશે. અરે ફેક્ટરીએ લખવા જ નથી સીધા ઓફિસે થી. હા ઓફિસ. ઈ ધરતીને વાત કરવી છે. હાલો હાલો હાલો. એ આપણો મેળ પડી જવાનો હોય હવે. આ નકર તો મારા ગામના તો મને વાંઢો મારી નાખે. હજી હુતા છે આટલો તડકો માટે જાવ તો આની ઊંઘ નથી ઉઠતી. કોના જેવી ઊંઘ છે કુંભકરણ જેવી. એ ઊભા થાવ તમને કહું છું ઊભા થાવ કહું છું. રે પણ હોવા દે ને. હજી ઊંઘ આવે છે આ લાઈટો નથી પંખા બંધ થયા તો હજી ઊંઘ આવે. હું કેમ હું તો જો કઈ તને ખબર છે કેમ મજા નથી. મેં તને ના પાડતી તું કઢી બનાવીમાં મને ઝાડાનો ભાગ થઈ ગયો એટલે હું તો છું બીજું શાક જ મળતું નથી તને. પણ તમારી હાથું અમારે ન ખાવી. તમને ખબર છે કે આ વસ્તુ મને હોતી નથી તો આપણે ઓછું ખવાય. ઘરમાં ઘણું કઠોળ પડ્યું છે કઠોળ નું કરાય અત્યારે. તમને કઠોળે ક્યાં હદે. તને કઢી ભાવે મન હદે નહીં. અરે ખાવું તો ખરું ને. ઈ બધું તો ઠીક ઓલી ક્યાં ગઈ રમતુડી ક્યાં. તને ખબર હોય ક્યાં રમતી હોય રમતુડી. અને એમ નહીં આખો દી હુવામાં કાઢો કઈક વાડી આંટો તો મારતા હો. મને બધી ખબર છે પણ મારે માલા એવું જ નથી થોડોક હાલો ને તો ઝાડા થઈ જાય છે. તમને તો હાલતા ઝાડા એક ઉભા વાર હોય. ગરમી ને એક વાર કઢી બે હટાહટી બોલાવે. અતિ દવા લઈ આવજો. શું દવા લઈ આવે ક્યાં ગઈ ઓલી રમતુડી બોલાય ને. રમતો ક્યાં અત્યારે તેમાં ગઈ. હું છે પણ હા મારો હું છે દીકરો પણ. આવ્યો. એમ બટા હારું છે ને. આનું તો મારે શું વાંધો હોય હા તારો બાપ બેઠો તારો ઉપાધિ હોય. તો એની પછી એમ છે હું કરતી હતી. કાઈ નહીં કાતરા ખાઈતી હતી ઓલા ખાંડે. હવે હું તને હું કહું છું કાયતરા ખા ગમે ઈ કર કે ઘરમાં ધ્યાન દે. હવે તું નાની નથી. કાલ હવાર પાર્કે ઘરે મોકલવાની છે કે કામ બામ શીખ ઘરમાં. પણ તને હું વાત કરું છું આજ હવારમાં કાગડો એવો બોલે કોક મહેમાન આવતું એવું મને લાગે છે. હારું ભાઈ હારા પ્રતાપ મહેમાન ના આપણે આંગણે મહેમાન ક્યાંથી. હા હવે જો આ દીકરી છે આપણે મોટી થઈ ગઈ છે બરાબર હા એટલે અમારે જોવું પડે ને બધુંય. હા પણ ક્યાંક ક્યાંક ગામમાં હગાવાલામાં જાવ ઈ જ કહું છું કુવામાં કાઢવામાં આવે. હવે જોતા જોતા વરસ 2 વરસ નીકળી જાય. હગાવાલામાં જાવ ક્યાંક વાતચીત કરો તો માંડ આપું. એ 7-8 દી થયા વાત એક જણ કાને નાખી જ છે મેં. કઈ સમાચાર આવ્યા એના. તો આ કાગડો બોલતો તો કાગડો બોલે તેથી મહેમાન આવે જ તે. એ રામ રામ ટીલાભાઈ. આવો જતીનભાઈ આવો. મહેમાન છે અરે. હા મહેમાને આરે જ છે. આવો મહેમાન આવો. રામ રામ. જો મહેમાન ખુરશી નહીં જાન તો ખુરશી લે. રામ રામ. રામ. બેહો હું આ ખુરશી બે બાજુ રાખો. તમે આ બાજુ બેહો થોડા. જતીનભાઈ હો. એટલે પણ ઝાઝો ટાઈમ થઈ ગયો હો તમારા. જાજો ટાઈમ માં એમાં એવું હતું થોડું કામ હતું ને હમણાં હા, એટલે કે નીકળવાનું નતું. તમારે તો કામ જોવો જ હોય. પાણી લે. આ ઘી ગુડે ને કઈ અરે દેખાતું પણ નથી. શું હવે તમે તો. વાહો કરીને ઊભી છે. હું શું કહું તો આપણે હું તમને હું કહું છું શું? કે 7-8 મહિના થઈ ગયા હા તો ક્યારેક આંટો ન મળે ભલા મને. આ પણ આજી હાટું રહેવો છું. એમ હા આ મહેમાન કયા ગામના. એ મહેમાને બાજુ ગામના જો આ રહ્યા ને હા આ છોકરાના પપ્પા હે હા આ રહ્યો ની છોકરો. બાપ દીકરો બે. હા, પોતે હા, આ છોકરો. નામ હું. આ જેમભાઈ અને આ કાનો જેમભાઈ હા આ છોકરીના બાપા છે. બરાબર. હા ઠીક એટલે ઠીક. જ્યાં કાના ભાઈનું- હાટુ રાધા ગોતવા નીકળ્યા છે એમ. હા. ઠીક. ગામમાં મોટું માથું હો. શ્યામભાઈ નું નામ તો સાંભળ્યું ઘણા હા, વાર હા. એ તમે પોતે. હા ઈ હું.
જય માતાજી. જય માતાજી. મજામાં ને? હા એટલે સારું કર્યું મહેમાન આયા મને બહુ ગમે. છોકરી જોજે હો કાના. હા તમારો છોકરો પણ હવે કઈક સા પાણી પા પછી કઈક નિરાંત રાખ. પાણી તો પીવા દો મહેમાનને પેલા હાથા લ્યો ને હવે હઉ છોકરી નાચે ઓલા ટેટુ બહુ દોરેલા એ તરત સંજય કાના બાપુ આમ જોવો તો નકરા છે એવા કાળા તબકા કર્યા એવું તો નો બોલાય ચાલ તું બોલ મની લે એમ નહીં કે હું તમને શું કહું છું આ તમારો છોકરો ભણેલો છે હા હા ઈ અરે મોટી ઓફિસ માં કામ કરે છે એમ હા મોટી ફેક્ટરી આવે ને એમાં ઓફિસ માં અંદર બેહવાનું આખો દી એસી ચાલુ ને લખવાનું તે કામકાજ કરે એમ તો હારામ હારું હોય તો સાહેબ ની જગ્યાએ ગણાય આ તો. હા સાહેબ ની જગ્યાએ ગણે એક દીકરો જ છે હા દીકરી ભલે મૂંગી મરીને પણ ના ભલે પૂછવા દો પૂછવું જરૂરી છે ભાઈ બધું ભાઈ હારે વાત કરીને કહું. મેં તમને ઓલી 7-8 મહિના મોર વાત કરી હતી ને હા તો ધ્યાનમાં રાખજે. હા પણ એટલે જ લઈને આવ્યો છું આ ઈ મહેમાન છે હા ઈ મહેમાન છે હોય ને હાલે હારું હારું લે હારું કામ અને થઈ મેં ગયું. શું કીધું હા તું છોકરો નોકરી કરે છે ને હા. અમારી છોકરી એમથી ભણેલી છે લગ્ન પછી બે માણસ હારે નોકરી એવી અરે આવે પરીક્ષા ચાલુ છે અત્યારે હમણાં પેપર પૂરા થઈ જાય. હા એમ એટલે તેને હા જો હવે હું કહું મારે એક ને એક દીકરી છે બરોબર અને બહુ લાડકોડથી અમે એને છે ને હાચવી છે એટલે મારી દીકરીને છે ને કઈ કમી ન આવી જોઈએ અમારે જો અમે ભલે મોડું થાય એનો વાંધો નથી અમારે ઘર બાર ખાનદાન વ્યવસ્થિત જોઈએ મારા ઘરે તમારી દીકરી દ્યો એટલે તમારી દીકરીને એને કોઈ હુતી ન જગાડ હવે તમે નકરી વાતો જ કર્યા કરશો કે મહેમાન હાટુ કઈક ચા પાણીની વ્યવસ્થા કરું હજુ આ પાણી પીને જ બેઠા છે એ રમતો. બેબી, રમતો બેટા હા બા મહેમાન હાટુ મસ્ત ચા બનાવી જા ચા હા હા જતીનભાઈ ઓ ચા આમાં એને પીતા નથી હા. ચા નું રવા દો ને શરબત નું કઈક કરી નાખ હા ઈ કરી નાખ્યું બરોબર હા ઈ એવું. શરબત તો નહીં. શરબત બનાય, હા, એકલા. હા, બા. લીંબુ બીંબુ નાખી હો આમ ખરેખર અરે મારી છોકરી તો એવું શરબત બનાવે ને કે તમને એમ થાય કે શરબત પીધા જ કરું એવું શરબત બનાવે હા. ઓમે ત્યાં તડકાનું હે ને શા કરતા સરબત આવે બધાય કામમાં બી હોશિયાર છે મારે રમતું રસોઈ એવી આવડે એના હાથે દેવા છે ગમે વસ્તુ મીઠી જ બની જાય. તો તમ તારા મારા કાંઈ કાંઈ નો ઘટે પૂછો જતી અને આ જોઈ લીધું એમાં કઈ તો મેં સચિનભાઈને વાત કરી જ હતી કે ખારું ઠેકાણું હોય આપણે કઈ રૂપિયા વાળાની જરૂર નથી ધંધો કરે ને મજા કરે. આ બસ માણા હારા હોય ને હા આપડે કોઈ બીજા કઈ આડાવડા લખણ છે નહીં દારૂ ના કાવા ઈ તો મારે પૂછવાનો ધંધો સારું કરે તમારી રીતે તેમ કઈ ના ના ઈ તમ તાર નો પૂછો તો એમે કાંઈ નહીં ઈ દારૂ ઈ કાંઈ વસ્તુ કાંઈ નો આવે હું માવો નથી ખાતો આ જોવામાં એવું લાગે આ ઓફિસમાં બે આવવાની વાત કરી ને એમાં બધી ખબર પડી જાય એમાં કોઈ લખણ ન આવે હા એમાંય હું હોય એટલે કઈ ઉપાધિ જ ન હોય કઈ તારા ખોળા વાત ને એમાં નાખી છે તો પછી ભલે આ 8 મહિના થઈ ગયા. તે તમારા ઘરના ક્યાં એમાં મારા ઘરના નથી અરે રે હવે એમાં એવું હોય મારો જે કાન્યો નાનો એવડો હતો હા અને તે કાન્યાની માં આપણે જે ગરમ પાણી કરવાનું હીટર આવે ને હા હવે ઈ ગરમ પાણી કરતી હવે ઈ હીટર ઈને બંધ ન કર્યું અને ડોલમાં સીધો જ હાથ નાખ્યો લે આલે એટલે ઈ સીધી નેનને સોટી ગઈ તે ઉખડી જ નહીં અને ઉખડે જ નહીં બાપા અને નેનને તળ બાપા સીતારામ થઈ છે હવે આ તો ભાઈ ભગવાનના હાથમાં છે. અને સારું તમે નહોતા ન્યા નતર તો તમે ઉખડાત નહીં અને તય મારી ઉંમર નાની હતી પછી મારા ઘણા બધા માંગા આવ્યા પણ મેં પછી ક્યાંય નો લગ્ન કર્યા એનું કારણ હતું મેં મારા છોકરાનું વિષયનું ના ના સાચી કે નવી બાઈ આવે મારા છોકરાને હાસવે નો હાસવે નહીં બરોબર ને આ ઉંમર નાની ને જાય નહીં હો ભાવ પણ સારું કેવાય માં ને બાપુ ની બે જવાબદારી તમે અત્યાર સુધી હા એમ અત્યારે આ નાને થી મોટો મેં કર્યો મને કોઈ પ્રકારની ખામી નથી રહેવાતી અરે બેટા હું તો તારી માં સમાન જ છું હે બાપુ હા ઈ કે છે કે હું તારી માં સમાન છું તેની દીકરી મારી બેન નો થાય એટલે આ ગાંડી ના એવું ન હોય લગ્ન કર્યા પછી 4 માવતર હોય એવું હોય હા પણ મારા થયા નથી એટલે મને ખબર ન હોય આમ તો શાંતિથી બેસ્ટ આ રમતું ક્યાં ખોટી થઈ ગઈ એ રમતું બેટા લીંબુ નીસવતી છે કઈ શરબત તો સારું કરવા દે. ના ના વાંધો નહીં ભલે તમ તાર મોડું થાય હા આવી બા
બાપુ શરબત ન પીતા. કા શરબત નથી થઈ ગયું. મારા દીકરાનું તે પી લીધું એટલે અને મારે પીવાનો વારો આવ્યો તો કે બાપુ તમે શરબત નો પીતા. આને જ ખૂટતું હોય પાછું દઈ દો. અરે ખૂટવાડો જલ્દી શરબતમાં આટલી વાર કરો છો? પા એક આમટું ન પીવાય ને એટલે. ઈ હજી તો બીજો ગ્લાસ પીવાનો છે. પી જાઓ. એમ થોડું હાલે. લાય રમતું. ગ્લાસ દે તમે કેમ ન પીધું? તમારે તો પેલા પીવું પડે. મને આ ખાટું થોડુંક વધારે લાગે. લ્યો ચાલો. જરાક જરાક. એ અરે, બસ એમ નો હાલે. એમ નો હાલે. પીવું તો તમારા બાપુ ને દ્યો. બાપુ નહીં દેવાનું છે. લ્યો. એ મને નો દઈ. થોડુંક લઈ. અલ્યો તમે દ્યો. તમે ન પીવો ને તમારી વેવાઈ ના હમશે. તારા બાપ નથી ઉતરતું શું વેવાઈ ના હમ. અલ્યા પણ ટાઢું છે ઉતરી જાય આખો ભરી દઉં બસ. જો એ બધું દેવાનો છે હો. કાઈ બોલતા નહીં, જેવું છે ને એવું પી જજો. મહેમાન ને હોત આપો, મહેમાન ને હોત આપો એક ગ્લાસ. અલા મને દાંત અંબાઈ જાય, હું લીંબુ વાળું અરે ખાઉં કાંઈ એટલે. અરે બધાય ન્યારે લેવું જોઈએ. લ્યો. પૂરું કરો શરબત. તમે ભલા મને માવાનું બંધાણ જ ન કરાય તમારે. મને ગળે ઓપાઈ રહી છે ગળે. હાલો બેન. એ ગાડી ના ઈને બેન નો કહેવાય, ઈને હારે તારે હગાઈ કરવાની છે. સોરિયાલો થતો થોડુંક લે લે. ના મારે નથી લેવું બાપુ. જેતીન ને એમ દઈ દો. આટલું જ છે હવે. એમ મને તો જો તો તમને મારા ગળા ના હમ છે. અરે મેં તમારી વેવાઈ ના હમતી થા. બાપુ થોડું કઈ લઈ લો. લઈ થોડું લો ને. જેતીન કાકા ને આપો. હા, મને રહેવા દે. એટલું જેતીન કાકા ને પાઈ દો. મને દાંત અંબાઈ જાય પછી. એટલે જેમાં તમને ખબર નથી ગઢા ગાડા વાળે પણ ગઢ મને આ હાથ ગલાસ હોય તો ઘટાઈ જવાના હોય. આ ટાઢું બહુ છે ને તે મને દાંત કહેવાય. આ એક પી જાવ. અરે લીંબુ શરબત તો બહુ શક્તિ વાળું. બાપુના હાથ કેમ ધ્રુજે? નબળાઈ લાગે. યા હું હવારમાં શિરાવતા નથી ને એટલે. ઠીક. ઘરના વિયા જાય પછી નબળાઈ જ આવે. કેમ બાપુના હાથ ધ્રુજે? એટલે પણ મારી ઘોડે ખડે ધડો છો ને હું ભલા એમાં એવું છે ઈ હવારમાં શિરાવતા નથી ને એટલે. ઠીક. નબળાઈ લાગે. પી જાવ. બસ બાપુ હવે મને હિંમત કેવું મીઠું છે. પીવું સજી એક ગ્લાસ? હે ગ્લાસ દેને હોય તો ગ્લાસ એકાદો. શરબત ને સબરસ. શરબત ની મારી દીકરી બનાવી સબરસ. હજી એક ગ્લાસ હાલશે? બાપુ આ તો પેટમાં તો ગડબડ થવાનું. તને એકને નહીં થાતું બટા મને થાય. એ તમારી બે હારવાર મેં પીધું, મને એમ થાય છે. નાના કોઠે એવું થઈ જાય. ખાઈને હવારમાં આવ્યા છો તમે. એ બટા કાન્યા એટલું બધું ખોરું નો પાડી તું. પણ બાપુ હવે કેમ આમાં કરવું એમ? તારા વાસ હાર નથી આવતી? તારા હારાની સુગંધ થાય છે. તારા બાપ કઈ નહીં કરે. તમારું તો નાક કેવું છે? વાસ નથી આવતી કઈ? એસે જ આવે છે ને. સી, અને સી, આવી ગઈ? હા. એ કન્યા પણ આમ નો હોય. આમના કોઠા જ નબળા છે હાવ. રોજ આવી વાઈસ આવે. ક્યારના ઊંચા નીચા થાય? કઈ તકલીફ હોય તો કહી દેજો. ના 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 કાંઈ હા, તકલીફ નથી. ઠીક. આ તો હું છે કે આમ બેયને કાંટા થાક્યા હોય ને. એ મારે જબલા કહેવાય છે નહીં. નકર મારે આમ હાલ્યું નો જાય. હોય લા. હા, હે. એક વાર લાઈટ હવારની વહી ગઈ છે. આ પંખો ચાલુ કરો પંખો. એ લાઈટ જ નથી હવારની પણ. ઓય મારા બાપ. જીજન કાકા. બહુ ગંધાય છે. એ આ. હું જરી કાંટો મારતો હોઉં. હા જાઓ. બે જાઓ ને એમાં. હા. તમારે કઠણાઈમાં લાઈટે વહી ગઈ. એ બાપુ આપણે હગાઈ નથી કરવી. હવે પાકું ને. યો ઘડે રહ્યો ઘડે. ખરા. હા તો ખાઈ લે ગોળ ધાણા. એ ઘડે ખમો હું પછી તમને કહું. એ આ હગાઈ કરી તા પદવાડી દીધા, લગ્ન કર્યા પછી જાડા કરાવી દે બીજી વાત. આ હગાઈ કરાય નહીં. નો કરાય. આ જીમ બને એમ નીકળવાની કોશિશ કરાય. આ શરબત બનાવતા નથી આવડતું. એની મમ્મી કેવા વખાણ કરતા હતા. મારી છોડે આમ નહીં, મારી છોડે હોળાયા જેવી છે. હા કઈ આવડતું નહીં. પેલું રાતનું કેમ ઘૂડ હોય. હા દે તો હજી. અલ્યા જતીન
હવે આપણે પાકો કરી નાખવાનું ને. ઈ હવે ઈ ફોન કરશે. એમ નહીં, મારી વાત સાંભળો. પેલા બે જણા કે વાતચીત કરવા નથી મોકલવાના. પણ મારાથી રહેવાતું નથી આમાં. વાત હું સાંભળવી તમે મારે. પેલા બે જાવ, શાંતિથી બે જાવ. કાના મને નથી રહેવાતું તો આને કેમ થતું? બાપુ મને હિંમત થાય પણ આ કપાળને હલવાઈ ગયા શું કરવું? ઓય હા તો આવડાને કહી દે એમાં જે હશે ને ઈ ઘરે જઈને ફોન કરશું કઈ. આ ઈ તું કહી દે, મારે નો કહેવાય. એ આમ જો હા એ અમારે જે હવે હે ને નક્કી કરવાનું હોય છે ને બરાબર, અમે ઘરે જઈને તમને ફોન કરશું હવે. બાપુ શ્વાસ ચડ્યો કાંઈ લાગે. વાંધો ના, નહીં. ના, ના, એને હો? શું છે? કાંઈ વાંધો નહીં. ઘરમાં પંખો લાઈટ ન હોય ને એટલે એવું કરે એટલે હવા મળે, સમજ્યા? એ જમા હમ. મેં કહી દીધું આપણે ઘરે જઈને ફોન કરશું વિચાર કરીને. હાલો હાલો અત્યારે નીકળો. આ, જય શ્રી કૃષ્ણ. આ હારું કર્યું ગયા. નકર આપણે બાટલા ચડાવવા પડે. આવી બાઈસે આવે આવી. હું તો આઈને બે ભાન થઈ જાવ. વાતાવરણ બગાડી નાખો આખું. બે દીનું કીધું તો અમે ફોન કરીશું, બરોબર ને? ઓલી ગટર નો ઉભરાણી હોય હા. એવું ગંધવી માર્યું. અરે આવું તો મેં સુગંધ ક્યારે જોઈ જ નથી. એટલી બાઈસ મારે હારું કર્યા હટ જાય નહીં હા, આજે. ભગવાન કોણ જાણે હું ખાઈને આવ્યા છે હવાર હવારમાં. આકડે લાઈટ વહી ગઈ છે. હાલો હાલો હવે કઈ. હાલો હવે પછી એની રાહ જોઉં. હવે બીજા ઘરમાં જઈ ના વાઈસ નહીં આવે. હા.